કરીએ તો રાજકોટના ઈશ્વરિયા ગામે આજે કડવા પાટીદાર સમાજનું ભવ્ય સંમેલન યોજાયું છે। પરંપરા અને પરિવર્તન શીર્ષક હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં સાંસદ પરસોત્તમ રૂપાલા અને ઉમિયાધામના પ્રમુખ મૌલેશ ઉકાણીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। આ પ્રસંગે સમાજ માટે 125 કરોડના ખર્ચે ભવ્ય વિદ્યા સંકુલ બનાવવાની મહત્વની જાહેરાત કરવામાં આવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા યોજાયેલું આ મહાસંમેલન રાજકીય અને સામાજિક દ્રષ્ટિએ અત્યંત મહત્વનું માનવામાં આવી રહ્યું છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે રાજકોટથી સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, કડવા પાટીદાર સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાયું છે, શું વિગતો મળી રહી છે? આપણે જણાવી દઉં કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે નજીકમાં છે અને જેને લઈને અલગ અલગ સમાજ છે તે એકઠી થઈ ગયા છે। ત્યારે રાજકોટમાં આજરોજ કડવા પાટીદાર સમાજ છે તે એકત્રિત થયો હતો। તેમના જે મોટા અગ્રણીઓ છે તે આજે રાજકોટ ખાતે આવ્યા હતા। ઈશ્વરિયા ગામે જે મહાસંમેલન છે તેનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। આ સંમેલનમાં જે સાંસદ પરસોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં આયોજન છે તે કરવામાં આવ્યું છે। અગ્રણીઓની વાત કરવામાં આવે તો મૌલેશ ઉકાણી સહિતના અગ્રણીઓ છે અહીંયા જે ગામના તેઓ અહીં એકત્રિત થયા છે। જો વાત કરવામાં આવે આ ઈશ્વરિયા ગામ ખાતે 125 કરોડના ખર્ચે જે વિદ્યા સંકુલ છે તે બનવા જઈ રહ્યું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। પરંતુ કહી શકાય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને તેને લઈને પણ જે કડવા પાટીદારો છે તે જે જોર છે તે લગાવી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલા તેમની મહારેલીનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું। આ રેલી છે તે સમગ્ર રાજકોટમાં છે તે ફરી હતી અને આ રેલીમાં મોટા આગેવાનો છે તે એકત્રિત થયા હતા અને મોટી સંખ્યામાં કડવા પાટીદારોએ શક્તિ પ્રદર્શન કર્યું હતું। ત્યારે વધુ એક વખત આ સંમેલન છે તેનું આયોજન કરવામાં આવ્યું અને મોટી સંખ્યામાં જે લોકો છે તે જોડાયા હતા। જી, આભાર માહિતી આપવા માટે।